Coming to the topic, idea to implementation. I come from the BAPS Swaminarayan Sanstha, which is one of the largest NGOs of the world, with a permanent status in the United Nations as an NGO. તમે લોકો બધાએ હમણાં કદાચ જાણ્યું હશે અથવા તો પ્રત્યક્ષ વિઝિટ લીધી હશે અથવા તો ટીવી પર ક્યાંક સ્ક્રીન ઉપર જોયું હશે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ જે અમદાવાદમાં બહુ ભવ્યતાથી ઉજવાયો. It was a 1 month long festival from 15th of December 2022 to 15th of January 2023. એ જે સ્કેલ ઉપર હતો એ સ્કેલ અમદાવાદે, ગુજરાતે અને ભારતે ક્યારેય જોયો નહોતો. Let me talk to you for a few minutes the scale of that festival that we celebrated. From there we will start how idea to implementation works. એ જે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ હતો એ 600 acres ઉપર હતો. એ 600 acres of farmland was converted into a cultural wonderland. The volunteers who selflessly put their services in were to the numbers of 80,000 volunteers. Somebody served for 5 days, some for 10 days, and during the festival, in person, 40,000 volunteers for 35 days. તમારા જેવા બધા યંગસ્ટર્સ હતા કે જેમણે શ્રદ્ધાથી 35 દિવસ અમારા 45થી વધારે ડિપાર્ટમેન્ટ્સમાં આ સેવાઓ આપી સેલ્ફલેસલી. The range of these volunteers were from ordinary village folk to highly qualified, technically, financially, doing good businesses, entrepreneurs, young leaders, આ બધા પણ સ્વયંસેવક તરીકે હતા. We had a footfall of 1.21 crores in 30 days. That is an average of 4 lakh people a day. ખાલી ખીચડી અમે રોજ 80 ટન બનાવતા હતા. આ મેં તમને કીધું શરૂઆતમાં હું 2-3 મિનિટ તમને સ્કેલ કહીશ, પછી હાઉ ધી આઈડિયા ગોઝ ટુ ઇમ્પ્લિમેન્ટેશન. એટલે રોજની 80 ટન ખીચડી બનતી હતી. ભાત જુદા, હા, ખાલી હું ખીચડીની વાત કરું છું, બપોરના ભાત જુદા. કે 80,000 volunteers, in person 40,000, this was the scale. 4 lakh પીપલની રોજની મૂવમેન્ટ હતી અમારા ફેસ્ટિવલ સાઇટ ઉપર. એક ચેઇન સ્નેચિંગનો ઇન્સિડન્ટ નથી, એક ધક્કા મૂકીનો ઇન્સિડન્ટ નથી. એક વ્યક્તિ એવું કે મને જમવાની ઈચ્છા થઈને મને 15 મિનિટમાં ડીશ હાથમાં નહોતી આવી એવો એક પ્રસંગ નથી. અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ડેવલપ કરેલું, મેં કહ્યું એમ સાવ ખેતર હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ કરેલું, we paved in 1 crore paver blocks. 1 કરોડ પેવર બ્લોક અમે પાથરેલા. તમે અમદાવાદના બહુ મોટા બિલ્ડર કોઈ હોય એને પૂછજો ભૂલથી કે 1 કરોડ પેવર બ્લોક પાથરવા એટલે શું, એટલે એને બેઠા બેઠા આંકડા સાંભળીને ચક્કર આવશે. અને જે યુરિનલ બ્લોક્સ અમે વોશરૂમ્સ બનાવેલા એ તમારા ઘરમાં 2 BHK 3 BHK ના એપાર્ટમેન્ટમાં જે પાક્કા હોય કોન્ક્રીટ, એવા કોન્ક્રીટ બનાવેલા વિથ માર્બલ ફ્લોરિંગ. અને કેનપીઝ ઉપર બ્લુ કેનપી હોય તો દેટ ઇઝ ફોર મેલ્સ, પિંક કેનપી હોય ફોર ફિમેલ્સ વોશરૂમ્સ. એક યુનિટ હોય એમાં અબાઉટ લાઈક 25 to 30 યુરિનલ્સ હોય, અબાઉટ 8 to 10 ટોયલેટ્સ હોય, અબાઉટ 7 to 8 વોશ બેઝિન્સ હોય. એને અમે એક યુનિટ કહેતા હતા. એવું જ યુનિટ બાજુમાં હોય ફોર ધ ફિમેલ્સ. એ આખું જે એક યુનિટ થાય એટલે ધ બ્લુ કેનપી એન્ડ ધ પિંક કેનપી બોથ દે કમ ટુગેધર ટુ મેક 1 યુનિટ. આવા 145 યુનિટ્સ હતા. એટલે તમે 600 acres ઉપર ગમે ત્યાં ઊભા હો એન્ડ યુ જસ્ટ લુક અરાઉન્ડ, તમને વોશરૂમ પણ તરત દેખાય અને ફૂડ પણ તરત દેખાય. એ વ્યવસ્થાઓ હતી. તો આ જે સ્કેલ હતો એ અનબિલિવેબલ સ્કેલ હતો. એની માટે લગભગ 5,000 અપાર્ટમેન્ટ્સ આખા અમદાવાદમાં બધા બિલ્ડર્સ અને ડેવલપર્સે અમારી સાથે શેર કરેલા, જેમાં અમારા સ્વયંસેવકો રહેતા હતા. 40,000 વોલેન્ટિયર્સની રોજની લોન્ડ્રી, 40,000 વોલેન્ટિયર્સની રોજની ખાલી લોન્ડ્રી
એ બહાર મૂવ થતી હતી અને બહારથી થઈને આવતી હતી, એ 1 મહિના દરમિયાન એટલે 35 દિવસ દરમિયાન એ 40,000 સ્વયંસેવકો વોલેન્ટિયર્સનું કોઈનું શર્ટ બદલાણું નથી, કોઈનું પેન્ટ બદલાણું નથી. So if there is an award above Sigma 6, it goes to the laundry of volunteers. Sigma 6 થી કંઈક મોટી વાત હોય ને તો એ ત્યાં જશે. You know all these things. આવી મારી તમને કહેવા માટે 1000 વાત છે. ફોર એક્ઝામ્પલ, અમારા પાર્કિંગમાં જે એવરેજ અબાઉટ 50,000 કાર્સ પર ડે અમે પાર્ક કરાવતા હતા. અગેન આઈ એમ રિપીટિંગ ધ ફિગર, તમને એમ ન લાગે કે હું એમને કંઈક આંકડો મનમાં આવે ને બોલ્યો છું. 50,000 4-wheelers a day in and out movement, 18 hours a day. તો ત્યાં પાર્કિંગમાં પાર્ક થાય ગાડી એટલે ત્યાં થોડી પણ ધૂળ તો ઉડે, કારણ કે બધા ખેતરો હતા. એ ધૂળનું સેન્સિંગ લેવલ થોડુંક ઉપર જાય કે હવે આ હ્યુમન ઇન્હેલેશન માટે આ થોડી વધી છે, એટલે અમારા સેન્સર્સ રિપોર્ટ કરે, એટલે વોટર ડિપાર્ટમેન્ટમાંથી ટેન્ક આવીને ત્યાં પાણી છાંટી જાય. મેં કહ્યું ને, અમદાવાદ કે ગુજરાત કે ઇન્ડિયાએ આ સ્કેલ જ નહોતો જોયો, જે સ્કેલ ઉપર એ સેલિબ્રેટ થયું હતું ને, જે સ્કેલ ઉપર આઈડિયાઝ હતા. તો વિથ ધીસ બેકગ્રાઉન્ડ, લેટ મી કમ ટુ ધ રિયલ ટોક, આઈડિયા ટુ ઇમ્પ્લિમેન્ટેશન. અમે આઈડિયા કર્યો કે ચલો વી વોન્ટ ટુ સેલિબ્રેટ ટુ ધીસ સ્કેલ, 35 દિવસનો મોટો ઉત્સવ કરવો છે અને લાખો લોકો આપણે ત્યાં આવે અને અમારા એક્ઝિબિશન્સ જોવે, લાઈવ પરફોર્મન્સીસ જોવે. હવે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું મેન્ટેનન્સ, ફૂડ સિસ્ટમ, મૂવમેન્ટ ઓફ ધ ક્રાઉડ, એટલે એ આખું ડિઝાઇન કરવાની શરૂઆત કરી. સી, લેટ અસ ટોક ઓફ ધી આઈડિયા ફર્સ્ટ. આઈડિયાઝ બધા પાસે હોય છે અને આઈડિયાઝ ક્રિએટ કરતા રહેવા, દેટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. ઇટ્સ નોટ જસ્ટ અ હ્યુમન ડ્યુટી, ઇટ્સ નોટ જસ્ટ અ હ્યુમન એન્ડેવર, ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી. એ મનુષ્યનું ગૌરવ છે. એટલે તમારે પણ એઝ યંગસ્ટર્સ આઈડિયાઝ લખવાના. બહુ વિમ્ઝિકલ લાગતો ને એવો આઈડિયા પણ એકવાર લખવાનો. Facebook or WhatsApp was once upon a time a very whimsical idea, but somebody wrote it and did it. એમ તમારે પણ મોસ્ટ વિમ્ઝિકલ આઈડિયા કે ના આ તો ના જ થાય, પણ લખવાનું. પછી એવરી ડે સ્પેર જસ્ટ 5 minutes for it before you go to bed or early morning, noon time, whichever time is comfortable to your schedule, and add one word or one line to it. એ પણ વિમ્ઝિકલ લાગે. તમે લખો ને કે અમારે ચંદ્ર ઉપર નહીં પણ જુપિટર ઉપર જવા એવું એક યાન બનાવવું છે અને વર્લ્ડ બેંક પાસેથી લોન લેવી છે. લખો ને, લખવામાં વાંધો શું છે? ક્યાં આપણે ન્યૂઝપેપરમાં પબ્લિશ કરવા માટે આપવું છે? આપણે આપણી નોટબુકમાં જ લખવું છે ને, અને ફોનમાં જે નોટ છે એમાં જ લખવું છે ને. રાઇટ ઇટ. Then it stands a chance to become a reality. Write it. And add a letter, add a word or a sentence to it every day. Why can't you? And I'm just joking. World Bank માંથી લોન લેવી છે તો આપણે હવે બેસી ગયા છે ચીફ તરીકે. It's a credit that the American President Joe Biden has nominated Ajay Banga for, and he has become the chief of the World Bank. I'm just joking. What I mean to say is, right. Idea and implementation taraf lai jao, the first thing is write it down. Add one word or one sentence to it every day. પછી એ આઈડિયાની પાછળ નોર્મલ મેનેજમેન્ટ પ્રોસિજર્સ છે. I will not go into it. એ તમને બુક્સમાં મળશે. આજે હું તમને જે બુક્સમાં નથી ને એવી વાત કરીશ. અક્રોસ ધ રોડ જે સામે IIM અમદાવાદ છે, એ લોકો પણ જે તમને ભણાવતા નથી ને ભણાવી નહીં શકે એ વાત હું તમને આજે કરીશ. From our experiences of celebrating a festival to this scale, where we have put the best modern day management practices into implementation, and the other way around, what we put into it in future, the management books will teach you. Not you, your next generation. So ideas, pachi brain, normal management books, what they teach you? Idea, discuss, teach, brainstorm,
start a practical thing, get a loan from somewhere, set up a team, get the best human resources, get the best of the resources, and then take the first step, go to people, go to your buyers, advertise it. આ બધું તમને management book શીખવાડે છે. What are the basic values that acts as a platform, rather first as a foundation, to make an idea into a perfect implementation? The first important aspect is inclusiveness. બધાનો સમાવેશ. Inclusiveness, and more a word added to it is all inclusiveness. Because ideas and the best ideas are not always the authority of educated people, literate people, MBAs, experienced people, and wearing three-piece suits. એનો ઇજારો નથી, એ તો તમને ખબર છે ને. There is a book that 100 ideas that change the course of history. Out of them, 77 have come from class 3 and class 4 people.